સુરતના વરાછા અને કતારગામ ઝોન વિસ્તારમાં વધતા જતા કોટેજ ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદે બાંધકામોને મુદ્દે સ્થાનિક રહીશોએ મનપાની મુખ્ય કચેરીએ મોરચો માંડ્યો હતો। સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનના કોસાડ વિસ્તારમાં આવેલી કોટેજ ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદે બાંધકામો થવાના મુદ્દે સ્થાનિક રહીશોએ મનપા ખાતે મોરચો માંડ્યો હતો। સિક્યોરિટી સ્ટાફે લોકોને પ્રવેશ કરતા અટકાવતા રોષે ભરાયેલા અસરગ્રસ્તોએ મનપા વિરોધી સૂત્રોચ્ચારો કરતા મામલો ગરમાયો હતો। કચેરીના મુખ્ય દરવાજા પાસે લોકો ધરણા પર બેસી જતા હોબાળો મચી ગયો હતો। ભારે માથાકૂટ બાદ મનપાના વિપક્ષ નેતાની આગેવાની હેઠળ રહીશોએ મેયર દક્ષેશ માવાણીને રજૂઆત કરી બાંધકામો તોડી પાડવાની માંગણી કરી હતી। જો બાંધકામ દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મેયરની ઓફિસનો ઘેરાવ કરવાની ચીમકી પણ અસરગ્રસ્તો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। સુરત મનપાના વરાછા ઝોનના પૂર્ણા વિસ્તાર બાદ હવે કતારગામ ઝોનના કોસાડ વિસ્તારમાં આવેલ કોટેજ ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે। વારંવાર રજૂઆત કરવા છતાં બાંધકામો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોય આજે કોસાડ વિસ્તારના સૃષ્ટિ રો હાઉસના રહીશોએ આમ આદમી પાર્ટીની આગેવાની હેઠળ મનપા કચેરી ખાતે પ્લે કાર્ડ સાથે મોરચો માંડ્યો હતો। મોરચામાં મોટી સંખ્યામાં જોડાયેલી મહિલાઓએ મનપાની કચેરીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો। સિંગાળા દામજીભાઈ વિઠ્ઠલભાઈ, સૃષ્ટિ રો હાઉસ, અમરોલી વિસ્તાર, સાઈન રોડ। એસએમસીમાં અમે 2013 થી આવી છે, પણ આજે અમે પરિવાર સાથે આવ્યા છે। અમે વારંવાર અરજી દેવા આવ્યા છે। અમારે રેસિડેન્ટ ઝોનની બાજુમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન આપેલો છે અને એમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં તે ગૃહ ઉદ્યોગ નથી। ગૃહ ઉદ્યોગના હેતુથી હેવી મશીનગીરી ચાલે છે એની અંદર, અને મોટા મોટા હેવી હોલ બનાવીને એમાં મશીનગીરી શટરો મૂક્યા છે, મોટી મોટી બારીઓ મૂકી છે, આગળ પાછળ જગ્યાઓ નથી ચડી, બેઝમેન્ટ પણ બનાવ્યા છે। વારંવાર અમે ફરિયાદ કરવી જોઈએ તોય અમારી ફરિયાદ કોઈ સાંભળતું નથી। અમે કતારગામ ઝોનમાં જ આવી તો કામિની બેન તો ત્યાં હાજર જ નથી રહેતા। હવે કામિની બેનને શું છે કે એને કામ આવતા હશે મોટા, કે આ સેટિંગ કરવા માટે પૈસા લેવા જતા હોય એટલે ઓફિસે રહેતા ન હોય, સેટિંગના પૈસા લેવા જતા હોય એટલે અમે જ્યારે જ આવીને કે 4 થી 6 મ્યુનિસિપાલિટીનો નિયમ છે કે દરેક ઇન્ચાર્જને હાજર રહેવું જોઈએ, તો અમે જ્યારે જ આવી ત્યારે કામિની બેન નથી। એટલે કામિની બેન શું છે કે આવા જ વહીવટ કરે એટલે એને ત્યાં જ જવાનું રહે પૈસા લેવા, અને કોઈ બીનું રેસિડેન્ટની બાજુમાં અમારી જીવનની પૂંજી લગાવી દીધી છે અમે અત્યાર સુધીમાં। ક્યારેય સામે તો જ મોકલી ચડાવવું પડે ને અમારે। હવે પહેલા ત્યાં જ ગયા હતા અને અમે ઓનલાઈન અરજી પણ આપેલી છે, લેખિત પણ આપેલી છે અને વારંવાર મળેલા પણ છે। કામિની બેન મળતા જ નથી એટલે જવાબ દેવાનો પ્રશ્ન ક્યાં છે? અમે એનો રોલ તો મને તો એવું લાગે છે કે એને સાઠગાંઠ હશે, જે લોકો ઇન્ડસ્ટ્રીયલ બાંધે છે તેની સાથે સાઠગાંઠ હોય તો જ કામિની બેન અમને ન મળતા હોય ને। આ કતારગામ ઝોનમાં આવું જ ચાલે, બંધ જ કરી દેવાની જરૂર અને કતારગામ ઝોનમાં કોઈ અધિકારી તો હોતા નથી, અમારી જેવા અરજદારો આટા મારતા હોય છે અને થોડા ઘણા સિક્યોરિટી ગાર્ડ હોય છે। લાઇટ બિલ બગાડવાની જરૂર જ નથી। કતારગામ ઝોન